ગુજરાતી વિષયની અંદર માર્ચ 2024માં લેવાલા બોર્ડના પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીએ. તો વિભાગ એની અંદર તમે જુઓ તો ફોરમ એ કયા પાર્ટની અંદર આવતું પાત્ર છે? તો ફોરમ એ રેસના ઘોડાની અંદર આવે છે. પછી ગોવિંદ, તો ગોવિંદ એ કયા પાર્ટની અંદર આવે છે? તો ગોવિંદ એ આવે છે ચોપડાની ઇન્દ્રજાળમાં. પછી આંબા પટેલ ઘોડાની સ્વામી ભક્તિ, અને માણેક એ જન્મોત્સવની અંદર આવે છે. પછી ટૂંકા ખાલી જગ્યાની વાત કરીએ તો નરેનને તાલીમ મેળવી હતી, તો નરેને વન સંરક્ષણની તાલીમ મેળવી હતી. પછી ડુંગરની પત્ની બોલે છે કે આપણી જ બબલીની પગલી જાણી, આ વાક્ય ડુંગરની પત્ની બોલે છે. પછી આજ્ઞાના કારણે ઝાડના સાડ સંગાળેલા લાગતા હતા. પછી મનુષ્ય દેહ ખાલી જગ્યા જેવો છે, તો મનુષ્ય દેહ સાસ જેવો છે. એના પછી એક એક વાક્યના પ્રશ્નો છે. આંબા પટેલની ઘોડીની ચાળ કેવી હતી? તો રેવાળ જેવી હતી. કેવી હતી? રેવાળ જેવી હતી. પછી અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાથી કયા પુસ્તકો ભેટ મળ્યા? તો રામાયણ અને મહાભારતના અને બાળ વાર્તાના પુસ્તકો ભેટમાં મળ્યા હતા. પછી 3-4 વાક્યના પ્રશ્નો છે. લેખકે ક્ષત્રિય ખોવાઈના જે માટે કઈ સલામત મૂકી? ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું? લેખક કોને ક્રૂર કટાક્ષ ગણે છે? કેમ? એના પછી 3-4 વાક્યના પ્રશ્નો છે. મોટા પ્રશ્નો. આખરે તો ક્ષિતિજ ધ્યેય બાળક ઉમદા માણસ બને. પછી માનવ અને પ્રાણીના પરસ્પર પ્રીતિ, ઘોડાની સ્વામી ભક્તિ. ચાપડાની ઇન્દ્રજાળ પાઠમાં રાતો ચોપડો ફાડી નાખવાના ભીખલાનું મનોમંથન લખો. પછી સેક્શન 2ની વાત કરીએ તો ચાંદલીઓ એ લોકગીત છે. દીકરી શું છે? તો ગઝલ છે, સાહિત્ય પ્રકાર. વતનથી વિદાય થતા સોનેટ છે, અને વૈષ્ણવજન તો પદ આવે છે. પછી કવિ, તો એની અંદર પહેલી ખાલી મોરપીંછ આવે છે. બીજાની અંદર ચારિત્યવાન આવે છે. ત્રીજાની અંદર દુશ્મનો આવે છે. અને ચોથાની અંદર દેશદીપક આવે છે. એના પછી તમે જુઓ તો કે પંખીને પામવા કવિ શું કહે છે? તો પંખીને પામવા કવિ પક્ષીને જોવાનું કહે છે, પ્રેમ કરવાનું કહે છે. કવિ કયા વૃક્ષ? તો મહુડીના વૃક્ષ નીચે બેઠા હતા. પછી 3-4 વાક્યના પ્રશ્નો તમે જોઈ શકો છો, એકદમ ઇઝી પૂછાણા હતા. વ્યાકરણ વિભાગની વાત કરીએ તો વ્યાકરણની અંદર પ્રતિબિંબ આ સાચી જોડણી બને છે. ગીરીની અંદર આ પણ સાચી જોડણી બને છે. પોવતાન, તો એનું પવન થાય છે. પછી આગળ જોઈએ તો કે દાવપેચ, તો દાવપેચ એ દ્વંદ્વ સમાસ આવશે. પછી ખાદ્ય એટલે અહીંયા તમે જુઓ તો ખોટ થાય છે, અને ખાદ્ય એટલે અનાજ થાય છે. તો આ 2 શબ્દો ખાસ આવશે. પછી માણેકના કરુણ ચિત્કારે તેનો પીછો પકડ્યો, તો આની અંદર કયો અલંકાર આવે છે? તો સજીવારોપણ અલંકાર આવે છે. પછી સામાજિક, તો આની અંદર પર પ્રત્યય આવે છે, એક પ્રત્યય લાગ્યો છે. ઉજ્જડ એટલે વેરાન થાય છે. ગીરા એટલે શું થાય છે? તો ગીરા એટલે વાણી થાય છે. પછી લાચારી, તો લાચારી એ ભાવવાચક સંજ્ઞા બને છે. એના પછી જોઈએ નવનેજા પડવા, તો કે અત્યંત મુશ્કેલી પડવી એવું થાય છે. પછી બોંધી મુઠ્ઠી લાખની, તો કે ઇજ્જત સચવી રહે એ જ આપણા માટે મોટી વાત છે. પછી જેને કોઈ રોગ નથી તે, તો નિરોગી આવે છે. જેને કોઈ રોગ નથી તે નિરોગી. પછી સ્થૂળનો થાય છે સૂક્ષ્મ થાય છે, સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ. પછી પોલીસે ચોરને પકડ્યો, તો પોલીસથી ચોરને પકડાયો, બરાબર, કર્મણી વાક્ય બનાવવાનું છે. પછી હેર શબ્દનો તળપદું રૂપ આપવાનું છે. પછી સિલવંત સાધુને વારે વારે નમીએ, તો અહીંયા વારે વારે છે એટલે કે કયું વિશેષણ આવે છે? તો વારે વારે એટલે કે ક્રમિક વિશેષણ આવે છે. પછી ક્રિયા વિશેષણ શોધીને લખવાનું છે. બહુ ભાવે એ ક્રિયા વિશેષણ છે આની અંદરથી. પછી તૃષ્ણા શબ્દનો આપણે અહીંયા ધ્વનિ છૂટા પાડીએ તો તૃ વત્તા રૂ વત્તા શ વત્તા અણ વત્તા આ, તૃષ્ણા આવી રીતે થાય છે. પછી અહીંયા જોઈએ તો કે લાંબા જોડે, તો કે આ ચોપાઈ કયો સંદ છે? ચોપાઈ સંદ બને છે. એના પછી તમે જુઓ મવન તતગાતા, તો મંદાક્રાંતા કયું આવશે? મંદાક્રાંતા આવશે. સેક્શન ડીની અંદર પણ એકદમ ઇઝી પૂછાણું, તો આપણે IMP આપેલા હતા એમાંથી જ પૂછાયેલું છે.